આગળ વાત કરીએ અન્ય એક મહત્વના સમાચારની। અમદાવાદમાં વટવામાં ઓરડાની એક બિલ્ડિંગ બેસી પડી હોવાની ખબર આવી રહી છે। બિલ્ડિંગ બેસી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના વટવામાં આવેલી ઓરડાની એક બિલ્ડિંગ જમીનમાં દબાઈ જતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તે રહેણાંક બિલ્ડિંગમાં રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। તો વટવામાં આવેલી ઓરડાની એક બિલ્ડિંગ બેસી પડતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બિલ્ડિંગના રહીશો બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ હોવાની કોઈ જાણકારી નથી મળી રહી। જો કે આખી બિલ્ડિંગ બેસી પડતા રહીશોમાં ફફડાટ ચોક્કસ વ્યાપી ગયો છે। જીએસટીવી ઉપર આપ આ ખાસ દ્રશ્યો જોઈ શકો છો। વટવામાં આવેલી એક ઓરડા બિલ્ડિંગની જે બેસી પડી છે, જેના કારણે રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે બિલ્ડિંગના, જે અચાનક જ બેસી પડતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જો કે રહીશો બિલ્ડિંગ બેસી પડે તે પહેલા જ તેમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી હજી સુધી નથી મળી, પણ ચોક્કસ જ રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વટવામાં આવેલી ઓરડાની એક બિલ્ડિંગ અચાનક જ બેસી પડતા ભારે ભયનો માહોલ ફેલાયો છે। હાલ બિલ્ડિંગના બેસી પડવાનું કારણ જાણવા નથી મળ્યું અને કોઈ જાનહાનિની પણ ખબર નથી આવી રહી, પરંતુ બિલ્ડિંગ બેસી પડતા આસપાસના રહીશોમાં તેમજ બિલ્ડિંગના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। બિલ્ડિંગ બેસી પડતા તેની હાલત કેવી થઈ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બિલ્ડિંગનું જે ભોંયતળિયું છે તે જ જમીનમાં બેસી ગયું છે, જેના કારણે બિલ્ડિંગના ફ્લોરની ટાઇલ્સ છે તે પણ નીકળી આવી છે। ઘરની અંદર પણ ઘણું બધું નુકસાન થયું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો જીએસટીવી ઉપર ખાસ। અચાનક જ આ બિલ્ડિંગ બેસી પડી છે। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા પ્રતિક જાદવ સાથે। જી પ્રતિક, ઓરડાની બિલ્ડિંગ બેસી પડી છે, શું છે વિગતો? ચોક્કસથી સોનલ, તમને જણાવ્યું કે અમદાવાદના વટવા વિસ્તારની ઘટના છે। વટવા વિસ્તારમાં સદભાવના ગરીબ આવાસ યોજનાની સામે જ વસંત નગર ગરીબ આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે છે। ખાસ કરીને 4 વર્ષ પહેલા જે મકાનો બનાવવા હતા, જે ફ્લેટ બનાવવા આવ્યા હતા 4 માળિયા, તેમજ વહેલી સવારે જે ફ્લોરિંગ છે, 3 મકાનના ફ્લોરિંગ જે નીચે બેસી ગયા, આશરે 1.5 થી 2 ફૂટ જેટલા ફ્લોરિંગ નીચે બેસી ગયા, જેના કારણે આસપાસના સ્થાનિકોમાં એક ફફડાટ વ્યાપી ગયો હતો। આસપાસના સ્થાનિકો તેમના ફ્લેટમાંથી બહાર આવીને હાલ એક ખુલ્લી જગ્યામાં જઈને ઉભા થઈ ગયા છે। તે લોકોનો રોષ છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમને જે મકાનો ફાળવવામાં આવે છે, આ મકાનો પ્રોપર રીતે બનાવવા નથી આવ્યા, તેમજ એકદમ ચકલાદી રીતે બનાવવા છે, જે પ્રોપર ટેકનિકલ કામ થવું છે તે પ્રમાણેનું કામ કરવામાં નથી આવ્યું, જેથી આ જે બિલ્ડરે પણ કામ જે મકાનો બનાવે છે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। વાત કરીએ હાલ તો વટવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મામલાને ખાળે પાડવાની કામ કરી રહી છે। આ જે બિલ્ડિંગ બેસી પડી છે તેના કારણે કોઈ જાનહાનિ થઈ હોય કે કોઈ નુકસાન થયું હોય ભારે તેવી કોઈ માહિતી મળી રહી છે ખરી? જી ચોક્કસથી સોનલ, તમને જણાવ્યું કે જે ઘટના બની હતી ત્યાં હજી સુધી કોઈને નુકસાન થયું નથી। લોકો મકાનની બહાર સમયસર નીકળી ગયા હતા, સમય સૂચકતા વાપરીને, તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ પણ અહીં આવીને ખાલી કરાવી દીધા હતા, જેના કારણે હજી સુધી કોઈને નુકસાન થયું નથી। તેમજ વાત કરીએ તો પોલીસે પણ આવીને અહીંયા તમામ મકાનો જે દુર્ઘટનાગ્રસ્ત મકાનો છે તેમને ખાલી કરાવીને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી પ્રતિક, આ બિલ્ડિંગ બેસી પડવાનું કોઈ પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે ખરું? જી સોનલ, પ્રાથમિક કારણમાં તો એ પ્રકારે કહી શકાય કે બિલ્ડરે જે પ્રકારની કામગીરી કરી છે, ખૂબ જ બેદરકારીપૂર્વકની કામગીરી કરી છે। ખાસ કરીને જયારે મકાનનું ફ્લોરિંગ બનતું છે ત્યારે મકાનના ફ્લોરિંગ બનાવવા માટે પ્રોપર પ્રકારનો સિમેન્ટ વાપરવામાં આવવો જોઈએ, તેમજ યોગ્ય પ્રમાણમાં સિમેન્ટનો વાપરવો જોઈએ। ત્યારે હાલ જે પ્રકારની પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, માત્ર ને માત્ર રેતી વાપરીને ફ્લોરિંગ બનાવવામાં આવ્યું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, તેના કારણે કહી શકાય કે બિલ્ડરે જે કામ કર્યું છે તે યોગ્ય નથી। જી પ્રતિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો વટવામાં આવેલી ઓરડાની એક બિલ્ડિંગ બેસી પડતા સમગ્ર વિસ્તારમાં
ભયનો માહોલ ફેલાયો છે. જો કે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી મળી રહી. मोहम्मद रफीक जैनुद्दीन शेख है. मोहम्मद भाई खास करके यहाँ पे जो जमीन नीचे चली गई है, क्या कहना है आपको, कैसे हुआ ये मतलब आज सुबह में इस तरीके से जमीन बैठ गई है और इस तरीके से मकान हम कैसे रहे हुए मतलब इसके अंदर तात्कालिक खाली करा के फिर हम लोग चले गए यहाँ से. कैसे, क्या मानना है, कैसे हुआ ये मकान ही मतलब ऐसे कच्चे बनाए, कुछ गवर्नमेंट ने ध्यान ही नहीं दिया इसके अंदर. बार हमने इसके लापरवाही की वजह से ये सब गरीबों को मतलब इस तरीके से परेशान करा है. ये तो काफी मकानों को ऐसा हुआ है यहाँ पर. तो यहाँ के लोग अभी कैसे रह रहे हैं, बेचारे परेशानी करते, आजू बाजू जान के जोखम में रहते हैं. आजू बाजू गंदवाड़ा इतना होता है, कितने बीमार है. बाजू में हमारे पड़ोस में भी एक चाचा गुजर गए. मेरी खुद की बच्ची बीमार हो गई थी, वो भी एक्सपायर हो गई है. रुखसाना ખાસ કરકે यहाँ पे તમારું મકાન જે નીચે જતું રહ્યું છે, શું કહેવું છે તમારું? ક્યારનું સવારમાં બેસી ગયું. કેવી રીતે બેસી ગયું, શું એ થયું? તો ખબર નથી. તમે શું કરતા હતા સવારમાં જ્યારે? હું ચા નાસ્તો બનાવવા બેઠી હતી. અને પછી શું થયું અચાનક? એકદમ અચાનક છોકરી માં કે મમ્મી જો હવે થઈ ગયો કે એટલે હું બધી બહાર નીકળી ગઈ. ડર લાગે છે કઈ? ડર લાગે છે મને. શું માનો છો શા કારણે આવું થયું છે? એ તો ખબર નહીં. પહેલા આપનું નામ જણાવો. મારું અહેમદ બંગાળી છે. મહેમદભાઈ, ખાસ કરીને મકાન નીચે જતું રહ્યું છે જમીનથી, શું કહેવું છે આપનું, શા કારણે આવું થયું એવું જણાવે છે? જે આ મકાન નીચે બેઠું જે તે સમયે જે પુરાણ થયું એ પુરાણમાં કચાશ છે, એ કારણે આ થયું છે. અને બીજું કે આવા ઘણા બધા મકાનોમાં થાય છે. ઉપરના માળમાં નીચેના માળમાં જાય તો માણસ ચાલે તો એને ધબધબ અવાજ આવે છે. આ એક મકાનની હજારો મકાનમાં આવી પોઝિશન છે. એ તો બરાબર છે, પણ આ જે લાઇટ ફિટિંગ થયું છે એ ટોટલ ચાઇના વાપર્યું છે. આ લોકોએ 50 પૈસા મીટર વાપર્યું છે વાયર. અને જો વધારે લોડ આવે છે તો આ બધા વાયરો બળી જાય છે. કદાચ કોઈક માણસને ગેસ ઇસ્ત્રી કરે તે છતાં બી આખું વાયરિંગ ભરી જાય છે. તો જે તે સમયે જે બી કોન્ટ્રાક્ટર જે બી ગવર્મેન્ટે કર્યું છે એ બિલકુલ ખોટું કર્યું છે. અને હું કહું છું તપાસ કરો કે ટોટલ વાયરિંગ ટોટલ ડલ છે.